વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના સાવલીમાં સેફ્ટી વોલનો વિવાદ સામે આવ્યો છે। વડોદરાના સાવલીમાં નદીની સેફ્ટી વોલનો વિવાદ સામે આવ્યો છે। તો 11 મહિનાના સમયે બીજી વાર સેફ્ટી દિવાલ પડી ગઈ। સેફ્ટી દિવાલ પડતા એક યુવાનનું મોત નીપજ્યું। તો ગ્રામજનોએ આરએનબી વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી। ત્યારે દિવાલ પડી જશે તેવી જાણ ગ્રામજનોએ કરી હતી। જાણ કરાઈ હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવી। ત્યારે 11 મહિનાના સમયે બીજી વાર સેફ્ટી દિવાલ પડી જવાની ઘટના સામે આવી છે। સેફ્ટી દિવાલ પડતા એક યુવાનનું મોત નીપજ્યું છે। જો કે ગ્રામજનોએ આ અંગે આરએનબી વિભાગને જાણ કરી હતી, પરંતુ જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। વડોદરાના સાવલીમાં નદીની સેફ્ટી દિવાલનો મામલો સામે આવ્યો છે। પ્રથમપુરા ગામ કરડ નદી પર સેફ્ટી વોલ ધરાશાયી થઈ। 11 મહિનાના સમયે બીજી વાર સેફ્ટી દિવાલ પડી છે। તો સેફ્ટી દિવાલ પડતા એક યુવાનનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। જો કે ગ્રામજનોએ આ અંગે આરએનબી વિભાગને સમગ્ર બાબતે જાણ કરી હતી। દિવાલ પડી જશે તેવી જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં આરએનબી વિભાગ દ્વારા કોઈ પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા નથી। 11 મહિનાના સમયે બીજી વાર સેફ્ટી દિવાલ પડી છે, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે। સંરક્ષણ દિવાલ જે તૂટી ગઈ છે એમાં આપણે શું કહેવા માંગશો? ઓલરેડી તમે મારી પાસે બહેન લઈ ચૂક્યા છો, મને અત્યારે કામ કરવા દો, અત્યારે મારું બહાર કામ। વડોદરાના સાવલી તાલુકાની અંદર પ્રથમપુરા ગામની પાસેથી કરડ નદી જે પસાર થાય છે એની ઉપર થોડા ટાઈમ પહેલા જ બ્રિજ બનાવવામાં આવ્યો છે। અને આ બ્રિજની જે સંરક્ષણ દિવાલ આવે એ સંરક્ષણ દિવાલ 2 દિવસ પહેલા જ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી અને ત્યાં એક આશાસ્પદ યુવકનું દિવાલ પડવાથી દટાઈ જઈને મૃત્યુ પામ્યું છે। નારપુરા ગામનો યુવક છે અને નારા ગામનો યુવક છે અને એ આ દિવાલ નીચે દબાઈ ગઈને મરી ગયો છે। હવે આ દિવાલ અત્યારે તોડવાનું શરૂઆત કરી રહ્યા છે અને ગ્રામજનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આરએનબી વિભાગના જે મામલતદાર છે, રોડોના મકાન વિભાગના મામલતદાર છે, આપણી સાથે જોડાઈ છું કે એમની સાથે વાત કરીશું, જાણીશું એ શું કહેવા માંગે છે। સાહેબ, આપનું નામ? સાહેબ, આરએનબી વિભાગના મામલતદાર શ્રી મંતવ્યનો લોગો જોઈને ભાગે છે, પલાયન થાય છે। સાહેબ, થોડા ટાઈમ પહેલા આપણને આ બ્રિજ આ દિવાલ પડવા માટે ગ્રામજનોએ આપણે રજૂઆત કરી હતી અને તેમ છતાંય આપણે આ રજૂઆત કાને ના ધરી। શું એમનું કારણ જણાવશો? મને કોઈ રજૂઆત નથી મળી સર, પણ 1 મહિના પહેલા ગ્રામજનો આપણી સાથે જોડાઈ ગયા। 1 મહિના પહેલા તમને જાણ કરી હતી? મને ખ્યાલ નહીં, આપણે ખ્યાલ નહીં। આ જે દિવાલ પડી ગઈ છે, આપણે બીજા પણ અમુક જે ગ્રામજનો છે જોડાય છે એમને જાણીશું કે આ દિવાલ જે પડી ગઈ એ દિવાલના તમે જ્યારે એના થોડા ટાઈમ પહેલા તમને જાણ કરી હતી તમે? હા, અમે જાણ કરી હતી। કોને રજૂઆત કરી હતી? ઉપર અધિકારીઓ કોણ આવે ખબર નહીં। રોડ ખાતામાં અમે અમારા અધિકારીને એવું કહીએ કે સાહેબ આ દિવાલ પડવાની છે, પણ એવું ધ્યાન નહીં ધર્યું। પછી પેલો દિવાલ બીજો જે પુલ હતો અમારો બીજો બાજુનો એ પુલ છે તે એ લોકોએ તોડી પછી બંગાર એ લોકો વીંટી ખાઈ ગયા। આ દિવાલ તરે ભલે મારો એક છોકરો ગયો એનું મને ટેન્શન નહીં, પણ બીજા છોકરાઓ આ રીતે દિવાલમાં ના દટાય અને ના મારે એના માટે અમે અમારા ધારાસભ્યને આજે રજૂઆત કરી। જ્યારે ઉપરથી આ મામલતદાર સાહેબ આવીને એવું કહે છે બીજા મારશે તો ચાલશે, પણ 2 જ પડખો તોડો તમે। હા, ગમે તે સાહેબ હોય, આપણે તો ઓળખતા બીજા મળશે તો ચાલશે, પણ તમે 2 જ પડખો તોડો, બાકીના મરી જશે તો ચાલશે। જયારે અમારા ધારાસભ્યનો ઓર્ડર એવો છે કે આખી દિવાલ તોડી નાખો, જયારે બીજા એમના કોઈ ઉપલા અધિકારીઓ કે સાહેબો આવીને રોકટોક કરે છે, જયારે કોઈ પણ સાહેબો હોય, પણ અમારા ધારાસભ્ય એવું કીધું છે કે આ દિવાલ તોડી નાખો। અગાઉ ધારાસભ્યએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને આ દિવાલ બાબતે, રસ્તા પુલ બાબતે પહેલા સિહોરનો પુલ પણ આવી રીતે જર્જરિત થઈ ગયો અને આ દિવાલ તૂટી ગઈ। કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે તમને? સાહેબ, અત્યારની અંદર આ મટીરિયલ બેકેટથી ખોટું મારે છે, જયારે કોદારી લઈને મારવું હોય ને તો આ દિવાલ ફટકી જાય એ રીતનું મટીરિયલ કંઈક ને કંઈક આ ભ્રષ્ટાચાર થયો છે। ખરેખર આપણી સાથે અધિકારી જોડાઈ ચૂક્યા છે, આપણે જાણીશું કે શું કહેવા માંગે। સાહેબ, ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પણ આવી રીતે જણાવેલું છે, તેમ છતાંય કોઈ આગમચેતી વ્યવસ્થા નથી કરવાની। શું આપ શું કહેવા માંગો? સાહેબ, ગ્રામજનો કહે છે કે અધિકારી તરીકે તમે પણ એવું જ કીધેલું છે કે આમાં 1 મર તો 2 મર, પરંતુ દિવાલ આખી પૂરેપૂરી તોડવામાં નહીં આવતો। સાહેબ, એનો જવાબદાર તમે પોતાને માનો છો?
આપ શ્રી આમાં જવાબદાર કોને માનો? એ તો વિભાગ જ નિર્ણય કરશે. એ નિર્ણય હું ના કરી શકું. એ મારા ઘરમાં નિર્ણય કરી. સાહેબ આપનું નામ? દર્શિત આરએનબી વિભાગના દર્શી સાહેબ છે, મામલતદાર છે અને અત્યારે સ્થળ પર મોજૂદ છે, પરંતુ તે પણ જવાબ જૈસે કે તૈસા જેવા જવાબ આપે છે. ચોક્કસ પ્રમાણે પોતાને જવાબદાર માને છે, પણ ગ્રામજનો પણ એમની ઉપર આક્ષેપ લગાવે છે કે આમાં રસ્તામાં અને જે આ દિવાલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એની અંદર કંઈક ને કંઈક અધિકારીઓથી મારી, ઠેકેદારોથી મારી, કોન્ટ્રાક્ટરથી મારી અને મામલતદાર સુધીની કક્ષાના બધા જ જવાબદાર અધિકારીઓ છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી.